સાહેબ આપનો પરિચય? મારું નામ મયુર પટેલ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર પોલીસ હાઉસિંગમાં. અળવ રોડ ખાતે આજે એક જિલ્લા જેલ બનવા જઈ શકે છે, જેનું 75% કામ પૂરું થવા આવ્યું છે. આગળના દિવસોમાં કેટલા સમયમાં કામ પૂરું થઈ જશે અને કેવા પ્રકારની સુવિધા મળશે અહીંયા કેદીઓને? આમાં કેદીઓ માટે તો ઘણી સારી સુવિધાઓ છે કે ભાઈ સ્ટડી સેન્ટર છે કે એમને વાંચવું હોય કે એવી રીતના. પછી જેમ સાહેબે કીધું એમ કે ભાઈ હીરાનું છે, પછી અમુક એવા જો સુથારી કામ આવડતું હોય તો એ બધાનું પ્રાવધાન રાખેલું છે. ફિમેલ બેરેક છે તો એમાં પણ નાના બાળકોનું ને એ બધું ટૂંકમાં સુવિધા રાખેલી છે. અહીંયા હોસ્પિટલ સાહેબે કીધું એમ હોસ્પિટલ બિલ્ડિંગથી લઈ અને દરેક વસ્તુનું પ્રાધાન્ય રાખેલું જ છે. કેટલી બેરકો બનાવવામાં આવી છે અહીંયા? અહીંયા અત્યારે મેલ બેરેક 2 છે, ફિમેલ બેરેક 1 છે અને એક હાર્ડકોર છે. ટોટલ 165ની કેપેસિટી બેરેક છે. સાહેબ, આજે અળવ રોડ ખાતે જે જેલ બની રહી છે તેની આપે મુલાકાત લીધી, શું કહેશું? આજે બોટાદ ખાતે જે જિલ્લા જેલનું નવનિર્મિત કામ ચાલી રહ્યું છે એની આજે મારા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મારી સાથે જેલના જે જવાબદાર અધિકારીઓ, એન્જિનિયરો અને એજન્સી દ્વારા આજે વિઝિટ કરવામાં આવી. આ જિલ્લા જેલ છે એ જિલ્લા કક્ષાની એક જેલ બનવા જઈ રહી છે. આમ જોઈએ તો પ્રોગ્રેસમાં અત્યારે હાલ એ 70-75% જેવું કામ અત્યારે પૂરું થઈ ગયું છે. એટલે નજીકના એટલે કે 2026ના એન્ડ સુધીમાં 100% કામ આનું પૂરું થવા જઈ રહ્યું છે, જેની અંદર 38 જેટલી કેપેસિટી કરતાં પણ વધારે કેદીઓની ક્ષમતા છે. મહિલાઓની પણ અલગથી બેરક બનાવવામાં આવી છે. સુવિધાની વાત કરું તો દવાખાનું, હોસ્પિટલ જે જિલ્લાની અતિ આધુનિક, જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, કે જે તમામ સુવિધા સાથેની આ બોટાદમાં જિલ્લા જેલ બની રહી છે. એટલે એવું નથી કે કેદીઓને આની અંદર ખાલી જેલમાં જ રાખવામાં, પણ કેદીઓમાં જે કૌશલ્યવર્ધક જે કામગીરી છે, જેમ કે જેને હીરા આવડતા હોય એનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. જેને ખેતી સાથે જોડાયેલો હોય એને પણ અલગથી વ્યવસાય આની અંદર પ્રાવધાન ડિઝાઇનમાં જ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે અલગથી બાલ મંદિરની સુવિધાઓ પણ કરવામાં આવી છે. અંદર ઘર બાળકોના રમકડાથી લઈને હોસ્પિટલ, બધી તમામ અતિ આધુનિક સુવિધાવાળું આ જેલનું, આ જે જિલ્લા જેલનું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે 50 કરોડ ઉપરના ખર્ચે આ જિલ્લા જેલની નિર્માણ થઈ રહ્યું છે. એટલે કે ડિસેમ્બર પહેલાં ચોક્કસ આનું નિર્માણ થશે અને જે કાંઈ બોટાદના અસામાજિક તત્વો છે એને પછી હવે નવું રહેઠાણનું સરનામું આયા થશે.